નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ નગરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂરી થઈ ગઈ છે. ત્યાં રોડ બનાવવાની કામગીરીમાં અઠવાડિયા પહેલા થયેલા માવઠામાં ભૂવા પડતા એક પાણીનું ટેન્કર જમીનમાં ફસાયું હતું. હાલોલના વોર્ડ નંબર 2 માં કરવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના અને પાલિકાના રોડ બનાવવાની કામગીરીમાં હાલોલ એસટી ડેપોથી યુવરાજ હોટેલ તરફ આવેલી વૈશાલી સોસાયટી, વરિયા કોલોની, ગુરુકૃપા સોસાયટી, ગોકુલધામ સોસાયટી જેવા વિસ્તારના રહીશો વારંવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જ્યાં ગયા અઠવાડિયે પડેલા કમોસમી વરસાદમાં આ મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. રોડના અનેક ઠેકાણે ભૂવા પડી જાય તેવા ઊંડા ખાડા પડી જતા પાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ મુખ્ય રસ્તા ઉપર એક પાણીનું ટેન્કર ખોદકામ બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલા માટીકામના પુરાણમાં ફસાયું હતું, જેને લઈને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીઓ પર સવાલો ઉઠ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.